હલો દોસ્તો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર. આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ અભ્યાસ કરવાના છીએ, જેને અંગ્રેજીમાં ઝેરોફાઇટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, વનસ્પતિ સમાજમાં મુખ્ય 4 પ્રકારના વનસ્પતિઓ છે એ જોવા મળતી હોય છે, જેમાં હાઇડ્રોફાઇટ્સ, ઝેરોફાઇટ્સ, મેઝોફાઇટ્સ અને હેલોફાઇટ્સનો સમાવેશ થાય છે. જેમાં હાઇડ્રોફાઇટ્સ એટલે કે પાણીમાં જોવા મળતી વનસ્પતિઓ, ઝેરોફાઇટ એટલે કે શુષ્ક વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, તે જ રીતે હેલોફાઇટ્સ એટલે કે ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ, અને મેઝોફાઇટ્સ કે મધ્યોદ્ભિદ વનસ્પતિઓ એ આપણી આજુબાજુ એટલે કે મધ્યમ વાતાવરણમાં જોવા મળે છે. તો તેમાં શુષ્કોદ્ભિદ વનસ્પતિઓનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. મિત્રો, શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ ખાસ ઓછા પાણીમાં અને વધુ તાપમાન હોય એવી ઇકોસિસ્ટમમાં થતી હોય છે. તો આજનો જે વિડીયો કે લેક્ચર છે એ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે. મિત્રો, આ ટૉપિક લગભગ દરેક યુનિવર્સિટીમાં ક્યાંક ને ક્યાંક બોટની અથવા તો ઇકોલોજીના સિલેબસમાં આવે જ છે. તો છેટ સુધી તમે વિડીયોને જોજો અને સમજજો, તો હું શ્યોર છું કે તમને શુષ્કોદ્ભિદને લઈને બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન મળી જશે. મિત્રો, તો આવો ભણીએ, આવો શીખીએ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ. મિત્રો, સૌપ્રથમ યુજીન વાર્નિંગ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સમાજને 4 જૂથોમાં વહેંચ્યો હતો, જેને આપણે જલોદ્ભિદ વનસ્પતિઓ, શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ, લવણોદ્ભિદ વનસ્પતિઓ અને મધ્યોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તો એ યુજીન વાર્નિંગ જે હતા એ ખૂબ જ જાણીતા ઇકોલોજિસ્ટ કે બોટનિસ્ટ હતા, અને એમણે આ રીતે ઇકોલોજીકલ એટ્રીબ્યુટ્સ પ્રમાણે વનસ્પતિ સમાજોને અલગ અલગ કર્યા, જે આપણે હાલ ભણી રહ્યા છીએ. મિત્રો, એનું પિક્ચર અહીં બતાવેલું છે. હવે વાત કરીએ પરિચયની, તો સમાન પ્રકારના અજૈવિક પરિબળોની હાજરીમાં નિવાસ કરતા એક સરખા સજીવોના જૂથને આપણે વનસ્પતિક સમાજ તરીકે ઓળખીએ છીએ. તેઓ મોટાભાગે એક સમાન પ્રકારના લક્ષણો દર્શાવતા હોય છે. મિત્રો, આ લક્ષણોને આપણે અનુકૂલનો કે અંગ્રેજીમાં એડેપ્ટેશન્સ તરીકે ઓળખીએ છીએ. આ અનુકૂલનો બાહ્યાકાર દ્રષ્ટિએ હોઈ શકે કે એની પ્રકાંડ અને પર્ણની આંતરિક રચનામાં પણ હોઈ શકે. આ ઉપરાંત જે સિસ્ટમ છે એમાં દેહધર્મ વિદ્યાના જે લક્ષણો છે, ફિઝિયોલોજીકલ ટ્રેટ્સ છે, એમાં પણ એ અનુકૂલન હોઈ શકે. તો અલગ અલગ રીતે વનસ્પતિ પોતે ગ્રોથ અને સર્વાઈવલ માટેના અનુકૂલનો કરતી હોય છે, જેને આપણે વૃદ્ધિ, વિકાસ તેમજ પ્રજનન માટેના અનુકૂલનો કહી શકીએ. મિત્રો, દરેક સમાજ પર જૈવિક અને અજૈવિક પરિબળોની ચોક્કસ અસર થતી હોય છે, અને વાર્નિંગ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ 1895માં આ સમાજોનું વર્ગીકરણ આપ્યું હતું. મિત્રો, તેણે સમાજને જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, લવણોદ્ભિદ અને મધ્યોદ્ભિદ સમાજોમાં વહેંચ્યા હતા. મિત્રો, જે આપણે આગળની સ્લાઇડ્સમાં હવે જોઈશું. મિત્રો, આપણે વાત કરીએ એ મુજબ જમીન અને ભૌતિક પરિબળોના આધારે યુજીન વાર્નિંગે વનસ્પતિ સમાજને કુલ 4 વિભાગમાં વહેંચ્યો હતો, જેમાં પાણીમાં જોવા મળતી વનસ્પતિઓને જલોદ્ભિદ વનસ્પતિઓ કહેવામાં આવે છે. એ જ રીતે શુષ્ક વિસ્તાર, રણ વિસ્તાર અને જ્યાં તાપમાન વધુ હોય, પાણીની તંગી હોય એવા વિસ્તારની વનસ્પતિઓ કે એના સમાજને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ કહેવામાં આવે છે. ક્ષારયુક્ત વિસ્તાર હોય એટલે કે દરિયાકાંઠાની આજુબાજુનો વિસ્તાર કે જ્યાં પુષ્કળ સેલિનિટી કે ક્ષારનું પ્રમાણ હોય એવા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓને લવણોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત આપણી આજુબાજુનો જે વિસ્તાર છે કે જે મધ્યમ પ્રકારનું વાતાવરણ ધરાવે છે, જ્યાં હવા સામાન્ય છે, તાપમાન મધ્યમ રહે છે અને વરસાદ પણ યોગ્ય પડે છે, એવા વિસ્તારમાં જે ઉગતી વનસ્પતિઓ છે એના અનુકૂલનો પણ નોર્મલ વનસ્પતિઓ જેવા જ હોય છે, જેને મધ્યોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં હાઇડ્રોફાઇટ્સ, ઝેરોફાઇટ્સ, હેલોફાઇટ્સ અને મેઝોફાઇટ્સ એમ ટોટલ 4 અલગ અલગ પ્રકારના ઇકોલોજીકલ ગ્રુપ્સ યુજીન વાર્નિંગે આપ્યા હતા. મિત્રો, જે આપણે એમાંથી આજે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ ખાસ સમજવાના છીએ. મિત્રો, અહીં કેક્ટસનું ચિત્ર બતાવેલું છે. તે ખૂબ જ ઊંચા તાપમાને રહી શકે છે. આ ઉપરાંત પાણીની ખૂબ જ તંગી હોય એવા વિસ્તારમાં પણ તે પોતાનું વાનસ્પતિક પ્રજનન કરી અને પોતાની વૃદ્ધિ અને વિકાસને જાળવી રાખે છે. મિત્રો, તો હવે આવી બધી જ વનસ્પતિઓ કે જે અલગ અલગ પ્રકારની શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે તેનો અભ્યાસ આપણને આગળની સ્લાઇડ્સમાં જોવા મળશે. મિત્રો, તો આગળ જોઈએ. મિત્રો,
એવી વનસ્પતિઓ કે જે શુષ્ક વાતાવરણમાં રહીને પોતાનો વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન કરે છે તેમને શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. રણ વિસ્તારમાં, પર્વતાળ પ્રદેશોમાં ઢાળ પર ઉગતી અને ઓછા પાણીમાં ઉગતી વનસ્પતિઓ એ શુષ્કોદ્ભિદના ખાસ લક્ષણો છે મિત્રો. આવા વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ ઓછા પાણીમાં પોતાનું જીવન ગુજારી શકે છે અને પ્રજનન પણ કરી શકે છે મિત્રો. ખૂબ ઊંચું તાપમાન, ગરમ પવન અને શુષ્ક જમીન એ અગત્યના ભૌતિક પરિબળો છે. અહીં વાનસ્પતિક ઉત્પાદન કે પ્રોડક્શન ઓછું હોય છે, જેથી જમીનમાં કાર્બનનું પ્રમાણ પણ ઘણું ઓછું જોવા મળે છે મિત્રો. સામાન્ય રીતે વરસાદનું પ્રમાણ 250 મિલીમીટર કરતાં ઓછું હોય તો એવી વનસ્પતિઓ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ તરીકે ઓળખાય છે અને આ વિસ્તાર સામાન્ય રીતે શુષ્કતા અનુભવે છે. તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતનો એન્યુઅલ એવરેજ રેઇનફોલ જે છે, એટલે કે વાર્ષિક વરસાદની એવરેજ જે છે છેલ્લા 10 વર્ષની લગભગ 850 મિલીમીટર જેટલી જોવા મળે છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડતો હોય છે મિત્રો. તો ત્યાં શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ વધુ પ્રમાણમાં આપને જોવા મળશે. આવા વિસ્તારમાં થતી વનસ્પતિઓ ખાસ ડ્રોટ ટોલરન્ટ લક્ષણો દર્શાવે છે, જેને આપણે તાપમાન સહિષ્ણુ લક્ષણો કહીએ છીએ મિત્રો. મિત્રો અહીં શુષ્કોદ્ભિદ વનસ્પતિના ખૂબ જ અગત્યના બાહ્યાકાર તેમજ આંતરિક જે અનુકૂલનો છે કે લક્ષણો છે એ તમને બતાવેલા છે. તો ઉપરથી આપણે શરૂ કરીએ તો મોટાભાગની વનસ્પતિઓના મૂળ ઊંડા અને શાખિત હોય છે. એ એટલા માટે હોય છે કારણ કે ઉપરના સ્તરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે મિત્રો. માટે વનસ્પતિ પોતાની પાણીની જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે મૂળને જમીનમાં ઊંડે સુધી લઈ જાય છે અને પછી પાણી મેળવી અને પોતાનું જીવન ચલાવે છે. તો ઊંડા અને શાખિત મૂળ, એને અંગ્રેજીમાં ડીપ એન્ડ હાઈલી બ્રાન્ચ્ડ રૂટ્સ સિસ્ટમ પણ આપણે કહીએ છીએ મિત્રો. તો મૂળરોમ છે એની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે, કારણ કે મૂળરોમનું કાર્ય પાણીનું શોષણ કરવાનું છે, પરંતુ પાણી સરળતાથી મળતું નથી. માટે મૂળરોમની સંખ્યા પણ વનસ્પતિ ઘટાડી દે છે. એ પણ એક અગત્યનું લક્ષણ કહી શકાય મિત્રો. હવે મિત્રો, પર્ણોની જે સાઇઝ છે એ પણ મોટાભાગે નાની જોવા મળે છે, કારણ કે જો પર્ણની સાઇઝ મોટી હશે તો પ્રકાશ સંશ્લેષણ પણ વધુ થશે, અને પ્રકાશ સંશ્લેષણ વધુ થશે તો પાણીનો વ્યય પણ વધારે થશે મિત્રો. એટલા માટે નાના પર્ણો એ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓનું એક આગવું લક્ષણ છે મિત્રો. આ ઉપરાંત ફ્લેસી લીવ્સ કે જાડા પર્ણો એ પણ એક અગત્યનું લક્ષણ કહી શકાય. એલોવેરા અને બીજી કેક્ટસ જેવી વનસ્પતિઓમાં પર્ણો જાડા હોય છે, કારણ કે પર્ણ મધ્ય પેશીમાં વોટર સ્ટોરેજ ટિશ્યુ આવેલી હોય છે, જે પાણીનો સંગ્રહ કરી રાખે છે અને જરૂર સમયે પાણીનો ઉપયોગ પણ વનસ્પતિઓ કરતી હોય છે. આ ઉપરાંત પર્ણો પર કાંટા જેવી રચનાની હાજરી પણ જોવા મળે છે, જેના લીધે વનસ્પતિ બાષ્પોત્સર્જન ઘટાડે છે અને એના સિવાય જે બીજા પ્રિડેટર્સ છે કે દુશ્મન પ્રાણીઓ છે એની સામે પણ પોતે રક્ષણ મેળવે છે મિત્રો. હવે થોડા આંતરિક લક્ષણોની વાત કરીએ તો અધિસ્તરની ઉપર જાડું ક્યુટિકલનું આવરણ લગભગ દરેક વનસ્પતિમાં જોવા મળે છે મિત્રો. એના લીધે એ બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે. આ ઉપરાંત વનસ્પતિને અવરોધો છે એ પણ ઓછા નડે છે, જેથી વનસ્પતિ સુરક્ષિત રહે છે મિત્રો. બીજું અગત્યનું લક્ષણ એ છુપાયેલા વાયુરંધ્રો કે સંકન સ્ટોમાટા છે, કે વાયુરંધ્રો જે છે એ સામાન્ય રીતે પર્ણની અંદરની સપાટી પર છુપાયેલા રહે છે, જેથી એ હવાના સંપર્કમાં નથી આવતા અને પાણીનો વ્યય અટકી જાય છે મિત્રો. આપને ખબર હશે કે વાયુરંધ્રોનું મુખ્ય કાર્ય એ વધારાના પાણીને બહાર ફેંકવાનું છે. આ ઉપરાંત O2 CO2નું પણ એ એક્સચેન્જ કરતું હોય છે. તો અહીં પાણી તો છે જ નહીં શુષ્ક વિસ્તારમાં, માટે પાણી બચાવવું એ અગત્યતા છે. માટે છુપાયેલા વાયુરંધ્રો એ એક અગત્યનું લક્ષણ કહી શકાય. પર્ણો સામાન્ય રીતે વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની દિશામાં હોય છે, પરંતુ અહીં પર્ણો ઘણી બધી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની વધારે પડતી હાજરીના લીધે સીધા બની જતા હોય છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે પોતાના વાયુરંધ્રોને એ સીધા સૂર્યપ્રકાશ સામે આવવા દેવા માંગતા નથી. માટે વાયુરંધ્રો થોડા છુપાયેલા રહે તો પાણીનો વ્યય અટકી જાય મિત્રો. તો ઉપરની તરફના પર્ણો, વર્ટિકલ લીવ્સ, એ પણ એક અગત્યનું કેરેક્ટર કહી શકાય. ઘણી વનસ્પતિઓ એવી છે કે જે પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે રાત્રે પણ કરતી હોય છે. એટલે મોટાભાગની વનસ્પતિઓમાં દિવસ દરમિયાન પોતાના વાયુરંધ્રો ખુલ્લા હોય છે, પરંતુ અમુક જાડા પર્ણોવાળી વનસ્પતિઓ જેમ કે અલોવેરા, કેક્ટસ, ચિનોપોડિયેસીના અમુક પ્લાન્ટ્સ જે છે એ બધી વનસ્પતિઓ વાયુરંધ્રો રાત્રે ખુલ્લા રાખે છે, જેના કારણે એ અલગ જ રીતે પોતાનો ખોરાક છે એ બનાવતું હોય છે. તો આવી વનસ્પતિઓ
ને આપણે CAM વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ વનસ્પતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન છે, જેના કારણે વનસ્પતિ તાપમાનને સહન કરે છે અને આવા ઊંચા તાપમાને એ રહી શકે છે. મિત્રો, શુષ્કોદ્ભિદ વનસ્પતિઓને એના કાર્યને અનુરૂપ નીચેના વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. એમાં પ્રથમ જે છે એ છે ડ્રોટ ઇવાડિંગ. ગુજરાતીમાં એને આપણે એવું કહી શકીએ કે શુષ્કતાને દૂર કરી નાખે છે, એટલે ટૂંકા સમય માટે જ આ વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. બીજો જે પ્રકાર છે એ છે ડ્રોટ એસ્કેપિંગ, એટલે ડ્રોટને એસ્કેપ કરે છે, શુષ્કતાને એ એસ્કેપ કરી દે છે, એનાથી બચીને રહે છે. ત્રીજો જે પ્રકાર છે એ નોન સક્યુલન્ટ ડ્રોટ ટોલરન્ટ તરીકે ઓળખાય છે, એટલે કે શુષ્કતા સહન કરે છે પરંતુ તેના પર્ણો જાડા નથી હોતા. મિત્રો, અને ચોથો જે પ્રકાર છે એ ડ્રોટ ટોલરન્ટ પરંતુ એ સક્યુલન્ટ પ્લાન્ટ્સ, એટલે કે શુષ્કતા સામે પ્રતિરોધ તો આપે છે પરંતુ જાડા પર્ણોવાળી વનસ્પતિઓ છે. આ 4 પદ્ધતિઓની મદદથી વનસ્પતિ પોતાનું જે જીવનનો મુશ્કેલ સમય છે કે ઊંચું તાપમાન સહન કરવાની વાત આવે છે, એ સમયને કોઈને કોઈ રીતે અનુકૂલનો કરી અને પસાર કરી દે છે અને શુષ્ક વિસ્તારમાં એ પોતે ટકી રહે છે અને ગ્રોથ અને રિપ્રોડક્શન, એટલે કે વૃદ્ધિ અને પ્રજનન જેવી અગત્યની ઘટનાઓ એ સરળતાથી કરી શકે છે. મિત્રો, તો આ 4 પ્રકાર, જેમાં ડ્રોટ ઇવાડિંગ, ડ્રોટ એસ્કેપિંગ, નોન સક્યુલન્ટ મેથડ અને સક્યુલન્ટ મેથડ, એ વનસ્પતિઓની આગવી મેથડ્સ છે, તે તમે ખાસ યાદ રાખજો. મિત્રો, હવે પ્રથમ પ્રકારની વાત કરીએ, જેમાં શુષ્કતા દૂર કરનાર, એટલે કે ટૂંકા સમય માટે થતી વનસ્પતિઓ. આવી વનસ્પતિઓ ચોક્કસ સમય સુધીમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી નાખે છે અને એમને એફિમેરલ પ્લાન્ટ્સ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પુષ્પોદ્ભવનો જે સમય છે એ ખૂબ જ ઓછો હોય છે અને લગભગ 4 થી 7-8 અઠવાડિયામાં પોતાનું જીવનચક્ર એ ગમે એમ કરીને પૂર્ણ કરી દે છે, જેથી એને વધારે તાપમાનનો સામનો કરવો પડતો નથી. ખાસ એવા અર્ધશુષ્ક વિસ્તારો કે જ્યાં વરસાદ થોડા સમય માટે જ થતો હોય તેવી જગ્યાઓ પર આવી વનસ્પતિઓ ઉગી નીકળતી હોય છે. મિત્રો, એમાં પણ સ્પ્રિંગ એફિમેરલ્સ, એટલે કે વર્ષા ઋતુમાં જ પોતાનું જીવન પૂર્ણ કરે એવા એફિમેરલ્સ કે વનસ્પતિઓ, આ ઉપરાંત ડેઝર્ટ એફિમેરલ્સ કે જે રણ વિસ્તારમાં જ્યારે થોડા સમય માટે વરસાદ આવે ત્યારે જ ઉત્પન્ન થાય અને એ સમય દરમિયાન એ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી નાખે. એ જ રીતે મડ એફિમેરલ્સ, એટલે કે કાદવમાં થોડા સમય માટે પાણી હોય તે દરમિયાન જ આવી વનસ્પતિઓ ઉત્પન્ન થાય. એના ઉપરાંત વીડી એફિમેરલ્સ કે જે એક સિઝન દરમિયાન પોતાનું જીવનચક્ર એ પૂર્ણ કરી શકે. આવા અલગ અલગ પ્રકારો એફિમેરલ્સના આપણે પાડી શકીએ. મિત્રો, તો યોગ્ય સમય મળે એ દરમિયાન જ પોતાનું જીવનચક્ર એ પૂર્ણ કરી દે અને આવી અનુકૂળ વાતાવરણમાં જીવનચક્ર પૂર્ણ કરનાર વનસ્પતિઓને આપણે એફિમેરલ પ્લાન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આ ખાસ યાદ રાખજો. મિત્રો, સ્પ્રિંગ એફિમેરલ્સની અગર વાત કરીએ તો તેઓ વર્ષા ઋતુમાં જ પોતાનું જીવન પૂર્ણ કરી દે છે. દાખલા તરીકે ટ્રિલિયમ, સ્પ્રિંગ બ્યુટી અને ડાયસેન્ટ્રા એના ઉદાહરણો છે. એ જ રીતે રણ વિસ્તારમાં થોડા સમય માટે વરસાદમાં ઉત્પન્ન થતી વનસ્પતિઓને આપણે ડેઝર્ટ એફિમેરલ્સ કહીએ છીએ. એનું ખૂબ સરસ ઉદાહરણ અરેબિડોપ્સિસ થાલિયાના છે અને જેનો જીનેટિક્સ અને બાયોટેકનોલોજીના એક્સપેરિમેન્ટ્સમાં, રિસર્ચમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, કારણ કે એ ડ્રોટ ટોલરન્ટ વનસ્પતિ છે અને તેના લક્ષણો પણ ખૂબ જ વિશિષ્ટ છે. મિત્રો, આ ઉપરાંત થોડા સમય માટે મડ અને પાણી હોય એવા વિસ્તારમાં થતા એફિમેરલ્સને મડ એફિમેરલ્સ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સાયપ્રેસી કુળની વનસ્પતિઓ અને ટાઇફા એના જાણીતા ઉદાહરણો છે. એક સિઝન દરમિયાન જ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરનાર વનસ્પતિઓને વીડી એફિમેરલ્સ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કેનાબિસ, રૂડિયાલિરિસ, કાર્ડેમાઇન, હિરસુટા વગેરે જેવી વનસ્પતિઓ છે એ વીડી એફિમેરલ્સ તરીકે ઓળખાય છે. મિત્રો, હવે આપણે બીજા પ્રકારની વાત કરીએ, જેને આપણે ડ્રોટ ટોલરન્ટ વનસ્પતિઓ કહીએ છીએ. આવી વનસ્પતિઓ એક તો નાના કદની હોય છે અને પોતાનો ઓછો વિકાસ કરીને તે પાણીનો વ્યય અટકાવે છે. મિત્રો, તે જ રીતે પોતાના સીડને સુસુપ્તાવસ્થામાં લઈ જાય છે, એટલે કે સુસુપ્તાવસ્થા એક એવી અવસ્થા છે કે જે દરમિયાન બહારથી સીડ કોઈ ફેરફારો નથી દર્શાવતું, પરંતુ અંદરથી તે જીવંત હોય છે અને જ્યારે એને યોગ્ય પાણી મળશે, યોગ્ય વાતાવરણ મળશે, યોગ્ય તાપમાન મળશે તો તરત જ અંકુરિત થશે અને પોતાની નવી વનસ્પતિ ઉત્પન્ન કરશે. આમ વર્ષા ઋતુની ટૂંકી સિઝન દરમિયાન જ એ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી નાખે છે, જેથી તેમને તાપનો સામનો કરવો પડતો નથી. હાલ વૈજ્ઞાનિકો એવી જાતો તૈયાર કરી રહ્યા છે
દરેક ક્રોપ માટે કે જે ડ્રોટ ટોલરન્ટ હોય. ખાસ કરીને મગફળીની જાતો જેમ કે GG2, JAL20, ઉપરાંત જુવારની જાતો CO16 વગેરે, આ બધી એવી જાતો છે કે જે ઓછા પાણીએ થાય છે અને વધુ ઉત્પાદન પણ આપે છે. માટે સ્ટ્રેસ ફિઝિયોલોજીની તમે અગર વાત કરો તો એમાં હાલ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો ડ્રોટ ટોલરન્ટ જાતોના ખાસ કરી અને ડેવલપમેન્ટની વાત એમાં કરવામાં આવતી હોય છે. મોટાભાગના વૈજ્ઞાનિકો ડ્રોટ ટોલરન્ટ જે જાતો છે એને ઉત્પન્ન કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે મિત્રો. મિત્રો હવે આપણે વાત કરીએ શુષ્કતા સહન કરનાર એટલે કે ડ્રોટ ટોલરન્ટ વનસ્પતિઓની, પરંતુ એવી વનસ્પતિઓ કે જેના પર્ણો જાડા ન હોય. તો આવી વનસ્પતિઓ ખાસ નાના પર્ણો અને ઉપરની તરફ પર્ણની આંતરિક રચનામાં અધિસ્તરની ઉપર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ ધરાવે છે. વાયુરંધ્રો છુપાયેલા હોય છે જેથી પાણીનો વ્યય ઓછો થાય. પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે ઘણી વખત વનસ્પતિ પર્ણોને ખેરવી નાખે છે જેથી પ્રકાશ સંશ્લેષણ જ નહીં થાય અથવા તો ઓછું થશે અને પાણીનો વ્યય અટકી જશે. ઘણી વખત વનસ્પતિ પ્રોટોપ્લાઝમને પણ શુષ્ક બનાવી દે છે. આ એક મહત્ત્વનું અનુકૂલન છે મિત્રો. આ ઉપરાંત મહત્ત્વના ઉત્સેચકો જેવા કે RUBP, કાર્બોક્સાઇલેઝ, મેલિક ઉત્સેચક વગેરે એક્ટિવ બની જાય છે અને કાર્યરત બને છે. આવી વનસ્પતિઓ C4 વાનસ્પતિક પદ્ધતિ દ્વારા પોતે ખોરાક કે સુક્રોઝનું નિર્માણ કરતી હોય છે મિત્રો. એક્વાપોરિન જેવા અગત્યના મેમ્બ્રેન પ્રોટીનનું પ્રમાણ આવી વનસ્પતિઓમાં વધી જતું હોય છે, જેના કારણે એ વધારે સ્ટેબલ રહી શકે છે, ખાસ કરીને ઊંચા તાપમાને મિત્રો. તો આ એક્વાપોરિન એ ખૂબ જ અગત્યના પ્રોટીન્સ છે અને હાલ વૈજ્ઞાનિકો એક્વાપોરિન્સ પર ઘણું બધું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રોલિન, ગ્લાયસિન, બીટેન, એબ્સિસિક એસિડ અને અમુક પોલી આલ્કોહોલ્સનું પ્રમાણ પણ નોન સક્યુલન્ટ પ્લાન્ટ્સમાં વધુ જોવા મળ્યું છે મિત્રો. મિત્રો અહીં નોન સક્યુલન્ટ ઝેરોફાઇટ્સ એટલે કે શુષ્કતા સામે પ્રતિરોધ આપતી વનસ્પતિઓ અને એમાં પણ પર્ણો જાડા ન હોય એવી વનસ્પતિઓના થોડા ઉદાહરણો બતાવેલા છે, જેમાં કરેણનો સમાવેશ થાય છે. મિત્રો કરેણ આપણી આજુબાજુ પણ જોવા મળે છે, પરંતુ જે વૈજ્ઞાનિકો છે એ કરેણને ડ્રોટ ટોલરન્ટ પ્લાન્ટ ગણતા હોય છે મિત્રો, કારણ કે એની એનાટોમી અને એની મોર્ફોલોજી તમે જોશો એટલે કે બાહ્યાકાર વિદ્યા અને આંતરિક રચના તમે જોશો તો બધા જ લક્ષણો ડ્રોટ ટોલરન્સ દર્શાવે છે. આ ઉપરાંત જિમ્નોસ્પર્મ, પાઇનસ, એના પર્ણો તમે જો તો સોયાકાર હોવું એ પણ એક અગત્યનું લક્ષણ છે કે જેથી પાણીનો વ્યય ઓછો થાય છે. તે જ રીતે કેઝ્યુરીના એટલે કે ગુજરાતીમાં એને સરુ કહેવામાં આવે છે, સરુના પર્ણો પણ નાના હોય છે જેથી તે પાણીનો વ્યય અટકાવે છે. એફિડ્રા વનસ્પતિ પણ એક જિમ્નોસ્પર્મ છે જેમાં ડ્રોટ ટોલરન્સના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત આપણો ખૂબ જ જાણીતો આંકડો કે જેના પર્ણો ખૂબ જ જાડા હોય છે અને ક્યુટિકલનું ખૂબ મોટું આવરણ એની પર જોવા મળે છે, તે પણ ઝેરોફાઇટિક કેરેક્ટર છે. આ ઉપરાંત એક્વિસેટમ જેવી વનસ્પતિઓ પણ શુષ્કતા પ્રતિરોધના લક્ષણો ધરાવતી હોય છે મિત્રો. તો આ બધા જ ઉદાહરણો ખાસ તમે યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ સક્યુલન્ટ પ્લાન્ટ્સની એટલે કે પર્ણો જાડા હોય એવી વનસ્પતિઓ. આવી બધી જ વનસ્પતિઓ શુષ્કતા સામે ભરપૂર પ્રતિરોધ એટલે કે એની સામે ટકી રહે છે અને શુષ્કતાને એ દૂર કરે છે. આવી વનસ્પતિઓ જાડા પર્ણો અને પ્રકાંડ ધરાવતી હોય છે. એની પર ક્યુટિકલનું જાડું આવરણ આવેલું હોય છે. વાયુરંધ્રો ઊંડે અથવા કૂપમાં ખૂપેલા હોય છે જેથી પાણીનો વ્યય ઓછો થાય છે મિત્રો. સામાન્ય રીતે વનસ્પતિઓ દિવસ દરમિયાન પોતાના વાયુરંધ્રો ખુલ્લા રાખે છે, પરંતુ આ જાડા પર્ણોવાળી બધી જ વનસ્પતિઓ કે જે CAM વનસ્પતિઓ કહેવાય છે તે રાત્રે પોતાના વાયુરંધ્રો ખુલ્લા રાખે છે અને સુક્રોઝનું નિર્માણ કરે છે, જેના લીધે ખૂબ વધુ માત્રામાં એ પાણીનો સંગ્રહ કરી શકે છે મિત્રો. પાણીને શોષણ કરવા માટે સારું મૂળ પણ ઉત્પન્ન કરે છે. સંગ્રહ કરેલા પાણીની મદદથી પોતાના જીવનમાં આવતી પુષ્પ અને ફળ માટેના જે દિવસો છે એ પસાર કરી શકે છે મિત્રો. કદના છેદમાં વિસ્તારનું મૂલ્ય, જેને આપણે વોલ્યુમ અપોન સરફેસ એરિયા, એ પર્ણો માટે ખૂબ જ ઓછું હોય છે. આ એક અગત્યનું એક ટ્રેટ કહી શકાય મિત્રો કે જે શુષ્કતાના મેઝરમેન્ટ માટે વૈજ્ઞાનિકો માપતા હોય છે. એટલે કદ અપોન વિસ્તારનું મૂલ્ય પર્ણો માટે ખૂબ ઓછું હોય છે. હવે કાર્બનને ફિક્સ કરવા માટે અહીં ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ એ એક્ટિવ બને છે અને કાર્બનનું ફિક્સેશન કરતું હોય છે મિત્રો. રસદાની મોટી અને એના ભાગોમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ થયેલો હોય છે, એ પણ એક અગત્યનું લક્ષણ છે મિત્રો. ઘણી વખત પર્ણ મધ્યપેશી જેવા ભાગોમાં ઘણા બધા કોષો હોય તો ત્યાં રસધાનીઓમાં પાણી ખૂબ જ એકત્રિત થાય છે અને પાણીનો સંગ્રહ લાંબા સમય માટે આવી વનસ્પતિઓ કરતી હોય છે.
તો આ બધા જ લક્ષણો તમે ખાસ યાદ રાખજો. મિત્રો, અહીં થોડી જાડા પર્ણોવાળી વનસ્પતિઓના ઉદાહરણો આપેલા છે, જેમાં એક અગેવ અમેરિકાના વનસ્પતિ છે, જેને ગુજરાતીમાં આપણે કેવડો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અલોવેરા, જેને કુંવારપાઠું નામ આપણે આપીએ છીએ ગુજરાતીમાં, એના પણ જાડા પર્ણો છે. આ ઉપરાંત યુફોર્બિયાની જાત અહીં દર્શાવેલી છે અને કેક્ટસ કોર્નર પર ચિત્ર બતાવેલું છે. આ બધી જ વનસ્પતિઓ જાડા પર્ણોવાળી છે અને ક્રેઝુલેસિયન એસિડ મેટાબોલિઝમ પ્રકારની દેહધાર્મિક પદ્ધતિથી પોતે એ શુષ્કતા સામે ટકી રહે છે. મિત્રો, હવે આપણે થોડા બાહ્યાકાર અનુકૂલનો વિશે ચર્ચા કરીએ, જેને અંગ્રેજીમાં મોર્ફોલોજિકલ એડેપ્ટેશન્સ કે ફીચર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. મોટાભાગની વનસ્પતિઓમાં મૂળ ઊંડે સુધી ખૂંપેલા હોય છે. ઘણી વનસ્પતિઓના મૂળ 150 ફૂટ કે એનાથી પણ વધારે ઊંડેથી નોંધાયેલા છે. મિત્રો, એનું મુખ્ય કારણ એ છે કે ઉપરના સ્તરમાં પાણી નથી હોતું, માટે વનસ્પતિ પાણી લેવા માટે છેક ઊંડે સુધી મૂળને પોતે લંબાવે છે. વનસ્પતિઓમાં મજબૂત પ્રકાંડ અને એ પણ જાડી કે ઝાખરા સ્વરૂપનું ઘણી વખત જોવા મળ્યું છે. મિત્રો, પ્રકાંડનો વિકાસ ઓછો થયેલો હોય છે. આ ઉપરાંત ઘણી વનસ્પતિઓમાં જમીનની અંદર જ પોતે પ્રકાંડ ઉત્પન્ન થાય છે અને પોતાનો વસવાટ કરે છે. ઘણી વનસ્પતિઓમાં પ્રકાંડ ખૂબ જ મજબૂત હોય છે, જેમ કે બાવળ અને એકેસિયાની સ્પીસીસ. પર્ણો નાના અને અણીદાર ખાસ જોવા મળે છે, જેમ કે સત્તાવરી એનું ખાસ ઉદાહરણ છે, જેમાં નાના અને અણીદાર પર્ણો તમને જોવા મળશે. મિત્રો, પર્ણોની સપાટી ચળકતી હોય છે, જેમ કે કરેણમાં તમે જુઓ તો ઉપરની સપાટી તમને ચમકીલી હોય એવું ફીલ થશે. એ પણ એક અનુકૂલન છે. મિત્રો, પર્ણો પર ક્યુટિકલનું ખૂબ જાડું આવરણ આવેલું હોય છે અને ચોક્કસ પ્રકારના રોમની હાજરી આવેલી હોય છે. આ રોમને ડ્રોટ હેર્સ પણ કહેવામાં આવે છે. મિત્રો, તો આવા બધા અનુકૂલનો દ્વારા પોતે ખાસ શુષ્કતાવાળા વિસ્તારમાં ટકી શકતું હોય છે. મિત્રો, અહીં બાહ્યાકાર અનુકૂલનોના થોડા ઉદાહરણો ફોટોગ્રાફ્સથી બતાવ્યા છે, જેમાં ખીચડાના મૂળ ખૂબ ઊંડે સુધી ગયેલા તમને ડાબી બાજુની આકૃતિમાં દેખાશે. તે જ રીતે બાવળ વનસ્પતિનો જે આકાર છે એ જાડી ઝાખડા જેવો તમને દેખાય છે અને સતાવરીના પર્ણો સોયાકાર અને અણીવાળા એટલા માટે છે કે જેથી તે પાણીનો વ્યય અટકાવી શકે. મિત્રો, તો આ બધા બાહ્યાકાર અનુકૂલનો છે, જેની મદદથી શુષ્ક વાતાવરણમાં આ બધી જ વનસ્પતિઓ સરળતાથી ટકી શકે છે. મિત્રો, હવે આંતરિક અનુકૂલનોની વાત કરીએ તો એને અંગ્રેજીમાં આપણે એનાટોમિકલ કેરેક્ટર્સ કે ફીચર્સ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે ઉપરી અધિસ્તર કરેણમાં ઘણા બધા સ્તરોનું બનેલું જોવા મળે છે. એ જ સિવાય અધિસ્તર પર ક્યુટિકલની અગત્યની હાજરી હોય છે. વાયુરંધ્રો ઓછી સંખ્યામાં ઉત્પન્ન કરે છે અને મોટાભાગે એ નીચેની સપાટી પર વધુ ઉત્પન્ન કરે છે, કારણ કે ઉપરની સપાટી સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં હોય છે. માટે જો વાયુરંધ્રો એક્સપોઝ થઈ જાય તો પાણી વધારે ગુમાવે. માટે વાયુરંધ્રો નીચેની સપાટી પર હોવાના લીધે પાણીનો વ્યય થતો નથી. મિત્રો, માટે વાયુરંધ્રો નીચેની સપાટી પર વધારે જોવા મળે છે. વાયુરંધ્રો ઊંડે સુધી ખૂંપેલા હોય છે અને આ કૂપ પણ રોમથી આવરિત હોય છે. અમુક અંતરે ખાસ અધિસ્તર પર અમુક કોષો સામાન્ય કોષો કરતાં વધારે કદ ધરાવતા જોવા મળે છે, જેને બુલ્લીફોર્મ સેલ્સ કે બુલ્લીફોર્મ કોષો કહે છે. એની હાજરી પણ વૈજ્ઞાનિકો એક અગત્યનું લક્ષણ ગણતું હોય છે. મિત્રો, દ્રઢોતકીય અધસ્તર પણ હાજર હોય છે, જે મજબૂતાઈ આપવાનું કામ કરે છે. દાખલા તરીકે પાઇનસ વનસ્પતિની પર્ણિકા જો તો એમાં દ્રઢોતકીય અધસ્તર હાજર હોય છે. શિથિલોતક પેશી ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને આંતરકોષીય અવકાશ પણ જોવા મળતો નથી. મિત્રો, તો આ બધા આંતરિક અનુકૂલનો છે જે ડ્રોટ ટોલરન્ટ વનસ્પતિમાં ખાસ તમને જોવા મળશે. વધુ થોડા અનુકૂલનોની વાત કરીએ મિત્રો, તો કોષોનું કદ નાનું અને એમની અંદર આવેલી રસધાની પાણીનો વ્યય અટકાવે છે. કોષ દિવાલથી કોષરસ સરળતાથી જુદો પડતો નથી. આમ પ્લાઝ્મોડેસ્માટા આ સાતત્ય જાળવી રાખે છે. આ ઉપરાંત જલવાહક અને અન્વાહક પેશી વિકાસ પામેલી હોય છે. કોષરસ ઘણી વખત જાડો પણ બની ગયેલો જોવા મળે છે. મૂળમાં અધસ્તર મજબૂત અને સ્યુબેરિનથી ખાસ આવરિત થયેલું હોય છે. બાહ્યકના ભાગમાં આવેલી મૃદુતક પેશી પાણીનો સંગ્રહ કરે છે. તે જ રીતે રંભની ફરતે એક વધારાનું કોષીય સ્તર પણ આવેલું જોવા મળે છે. તો આ બધા જ આંતરિક અનુકૂલનોની મદદથી વનસ્પતિ પાણીનો વ્યય અટકાવતી હોય છે અને શુષ્ક વિસ્તારમાં પોતે સર્વાઈવ કરી શકે છે. મિત્રો, અહીં કરેણના પર્ણની તેમજ બોરડીના પર્ણની આંતરિક રચના ખાસ બતાવેલી છે. તો તમે અલગ અલગ ભાગો જોઈ શકો, જેમાં ખાસ પર્ણમધ્ય પેશી કરેણમાં સુવિકસિત જોવા મળે છે
ઉપરાંત નીચે જે ખૂપેલા વાયુરંધ્રો છે એની સાથે રોમની રચના પણ અધિસ્તર પર તમને જોવા મળશે. ઉપર અને નીચેની તરફ ક્યુટિકલની હાજરી એ પણ એક ડ્રોટ ટોલરન્સ મિકેનિઝમનું એક ઉદાહરણ છે. હવે જો બોરડીની વાત કરીએ તો અહીં તમને એક તો કર્વ થયેલું પાંદડું જોવા મળે છે. એનો મતલબ એવો છે કે પાંદડું જો કર્વ થઈ જાય તો એ પ્રકાશ સંશ્લેષણ ઓછું કરશે, કારણ કે સીધું પાંદડું સૂર્યપ્રકાશની સામે આવે તો વધુ પ્રકાશ સંશ્લેષણ કરે છે. માટે કર્વ થયેલું પાંદડું એ પણ એક ડ્રોટ ટોલરન્સનું ઉદાહરણ કહી શકાય મિત્રો. એમાં પણ ક્યુટિકલની હાજરી સાથે સાથે જે અધસ્તર છે એની પણ હાજરી હોય છે અને વાયુરંધ્રો અંદર ખૂંપેલા હોય છે, જેથી હવાના સંપર્કમાં ન આવવાના લીધે એ પાણીનો વ્યય અટકાવી દે છે મિત્રો. તો આ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓની આંતરિક રચનામાં પણ આવા બધા લક્ષણો જોવા મળતા હોય છે. મિત્રો અહીં પાઇનસની પર્ણિકા ખાસ બતાવેલી છે. પર્ણિકાનો સેક્શન દ્વારા પણ તમે સમજી શકો કે એમાં વાયુરંધ્રોની હાજરી, ખૂપેલા વાયુરંધ્રો ઉપરાંત અધસ્તરની હાજરી હોય છે કે જે પર્ણિકાને મજબૂતાઈ આપે છે. આ ઉપરાંત ક્યુટિકલનું મજબૂત જે લેયર છે અધિસ્તરની ઉપર આવેલું, એ પણ એક ડ્રોટ ટોલરન્સનું ઉદાહરણ કે મિકેનિઝમ કહી શકો તમે. આ ઉપરાંત પરિચક્ર, અંતસ્તર અને વચ્ચે વચ્ચે શ્લેષ્મયુક્ત કોષો પણ જોવા મળે છે. પાઇનસ એ પણ એક ડ્રોટ ટોલરન્ટ જિમ્નોસ્પર્મ કે વનસ્પતિ છે કે જે ખાસ શુષ્કતા સામે પ્રતિરોધ આપી શકે છે મિત્રો. મિત્રો અહીં થોડી બુક્સના નામ તમને ખાસ આપેલા છે રેફરન્સ તરીકે, જેમાં બેન્દ્રે અને કુમારની એક બુક છે દાસ દત્તા ગાંગુલીની કોલેજ બોટની, ઉપરાંત પીડી શર્માની ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ, ઉપરાંત કોઈ પણ એન્વાયરમેન્ટ કે ઇકોલોજીની બુક તમે રિફર કરી શકો છો કે જેમાં ડ્રોટ ટોલરન્સ આપેલું હોય મિત્રો. તો આ શુષ્કોદ્ભિદ વનસ્પતિના લક્ષણો ખૂબ જ જાણવા જેવા છે અને એના આધારે આપણે વનસ્પતિ કેવા કેવા સિમ્ટમ્સ બતાવે છે એ આપણે ખાસ, અને એમાં પણ એ જેમ તાપમાન વધે એમ પોતાના સિમ્ટમ્સમાં કેવા કેવા ફેરફારો કરે છે એ સમજવા માટે ઉપયોગી છે. અત્યારે ઘણા બધા રિસર્ચ પેપર્સ તમને ડ્રોટ ટોલરન્સ પર મળશે, તો મિત્રો ટાઈમ મળે તો એ પણ તમે ડાઉનલોડ કરી અને વાંચવાની કોશિશ કરજો, તો તમને વધારે ને વધારે નોલેજ મળશે મિત્રો. મિત્રો તમે અહીંયા સુધી પહોંચ્યા છો, મતલબ કે તમે આખો વિડીયો જોયો જ હશે, તો આપનો ખૂબ ખૂબ આભાર. જેવી રીતે આ કેક્ટસ ખૂબ ઊંચા તાપમાને અને તડકામાં ટકી શકે છે, એવી રીતે તમે પણ તમારી કારકિર્દીમાં ખૂબ જ ટકી રહો અને ખૂબ જ આગળ વધો એવી શુભકામનાઓ. સાથે સાથે તમે લાઈક કરી દેજો અને કેવો તમને આ વિડીયો લાગ્યો છે, એના પરથી શું શીખ્યા એ પણ તમે કમેન્ટમાં લખજો. તમારા જેવા મિત્રોને શેર કરજો અને જો ચેનલને તમે હજી પણ બેલ પ્રેસ ના કર્યું હોય તો બેલ પ્રેસ કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો. તો ફરીથી ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. બી હેપી, બી કનેક્ટેડ. આવજો મિત્રો.